ખેડૂત મિત્રો, હું જીનલ ફળદુ બાયર કંપનીમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સરદાર ગામે એક ચણાના ખેતરમાં ઉભેલા છીએ કે જ્યાં ચણામાં એવર ગોલ્ડનો પટ નથી મારેલો, તો કેવી હાલત છે એ જોઈશું, ખેડૂત પાસેથી જાણીએ। આ ખેતરમાં ચણાનું વાવેતર 1 મહિના કરેલું હતું। એમાં બાયરનું એવર ગોલ્ડનું પટ મારેલ ન હોવાથી અત્યારે એને રાપ મારવામાં આવેલ છે। હા, જોઈ શકો તમે। અને અમે મારી એને બાજુમાં મારું ખેતર આવેલું છે, એમાં મેં બાયરનું એવર ગોલ્ડનો પટ મારેલો હોવાથી એમાં સુકારેલો આવેલ નથી। તો મિત્રો ખાસ તમને યાદ રહી આવું ક્યારેક જ જોવા મળે બાજુમાં કે જેમાં 1 મહિનાના ચણા છે અને જેમાં એવરગોલ્ડનો પટ નથી આપ્યો, એમાં તમે જો અત્યારે ટ્રેક્ટરથી રાપલવાનું કામ હાલે છે, એટલો બધો સુકારો છે। અને અમારી સાથે જે ખેડૂત છે એના જ બાજુમાં બગલમાં એ આજે 1 મહિનાનો પટ આપ્યો છે, એના ચણા આપણે હમણાં જ તમને બતાવીએ। તો મિત્રો આવી ભૂલ ના કરતા ખેડૂતોને ના ખબર હોય તો સમજાવજો। મારા ચણા મેં બાયરનું ઓવર ગોલ્ડનો પટ મારેલો છે, બાજુમાં લક્ષ્મણભાઈ એનું ખેતર છે, એને બાયરનું ઓવર પટ મારેલ ન હોવાથી એના ચણામાં રાપ મારવામાં આવેલ છે, એને સુકારો આવી ગયેલો હોવાથી એને રાપ મારી દીધેલ છે અને મારા ચણામાં વહીવટી સારા ઉભા છે। તો મિત્રો તમે સાંભળ્યું, સુરેશભાઈની બાજુના જ મિત્રએ 2 ચણા હારે વાવેલા છે। આજે 9 ઓક્ટોબર થઈ છે, એના ચણામાં રાપ આલે છે, સુકાઈ ગયા છે અને સુરેશભાઈએ એવર ગોલ્ડનો પટ આપ્યો છે, એનું તમે ખેતર જો લીલકાઈ છે। તો મિત્રો ગઈ સાલે 2024ની અંદર 50% ચણામાં રાપ લાગી ગઈ હતી, સુકાઈ ગયા હતા। એનું મેઇન કારણ છે આ સુકારો, ચણાનો સુકારો। તો ચણાનો સુકારો દિવસે દિવસે વધે છે। જો આનાથી બચવું હોય, ખેડૂતોને બચાવવા હોય, વેપારી મિત્રો અથવા તો ખેડૂતોને પોતાને સારું ઉત્પાદન લેવું હોય તો એવર ગોલ્ડનો પટ તમે અચૂક આપજો, કારણ કે આ પટ ઘણા વર્ષોથી વપરાય છે। મગફળીમાં બી એવર ગોલ્ડનો પટ ચાલુ છે, જે લોકોએ મગફળીમાં આપ્યો એને બી સામે બેનિફિટ દેખાણા અને ચણામાં તો હાવ રૂબરૂ બેનિફિટ દેખાય છે। જ્યાં જોવાની એવર ગોલ્ડનો પટ હશે એ ચણા તમારી સામે લીલખાતા હશે અને ક્યાંય સુધી કાંઈ નથી થવાનું। તો ખાસ કરી ધાણા હોય કે ચણા હોય એમાં સુકારો પુષ્કળ આવે છે મિત્રો। એવર ગોલ્ડ વગર ખેડૂતોને એક બી દાણાનું વાવેતર કરાવતા નહીં, નકર ખેડૂતોને ડબલ નુકસાની થશે એવું અત્યારે ક્લિયર દેખાય છે અને અનુભવ બી છે। તો મેડમ તમે શું કહેવા માંગો છો? બસ, તો ખેડૂત મિત્રો, આજે આપણે જેવી રીતે જોયું એ પ્રમાણે કે ચણામાં એક બીજ માવજત છે, અગત્યનું પાસું છે, તો એ આપણે ના ચૂકીએ। બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે કિલોએ 2 ml, એવરગોલ્ડનું માપ કિલોએ 2 ml છે, તો બાયરનું એવરગોલ્ડ એક્સટેન્ડ જરૂરથી વાપરીએ। ધન્યવાદ।